ડીજીપીના આદેશ બાદ સુરનગર જિલ્લા પોલીસ એક્શન મોડમાં જોવા મળી છે। લીંબડી પોલીસ ડિવિઝનમાં 95 માથાભારે તત્વોને સામે બેસાડી પોલીસે લાલ આંખ કરી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને લોકોની સુરક્ષા અને સલામતી માટે અસામાજિક તત્વોને અંકુશમાં લેવા કામગીરી હાથ ધરવામાં આવી છે। લીંબડી ડિવિઝનના ડીવાયએસપી વીએમ રબારી દ્વારા લીંબડી, ચુડા, પાણશિયા તેમજ સાયલા, ધજાડા પોલીસ મથકમાં 370 શખ્સો સામે હત્યા, મારામારી તેમજ શરીર સંબંધ સાથેના ગુનાઓ સાથે જોડાયેલા આરોપીઓ તથા વ્યાજખોર, ધાક ધમકી આપનાર, જુગારના અખાડા સાથે સંકળાયેલા, મિલકત સંબંધી ગુનાઓ સાથે સંકળાયેલા શખ્સોની યાદી તૈયાર કરી કાર્યવાહી શરૂ કરી છે। લીંબડી ડીવાયએસપી વીએમ રબારી દ્વારા જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ લીંબડી ડિવિઝનના 95 આરોપીઓને રાઉન્ડ અપ કરી પૂછપરછ કરી હાલની કામગીરીની વિગતો એકત્ર કરી ગુનેગારો પર કાયદાનો સકંજો જમાવી દીધો છે। તેમજ આગામી સમયમાં અસામાજિક પ્રવૃત્તિઓ તેમજ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નહીં કરવા કડક સૂચના આપી છે। અસામાજિક તત્વોએ કરેલા ગેરકાયદેસર દબાણો તેમજ બાંધકામો સામે કાયદેસરની કાર્યવાહી કરવા જણાવ્યું છે। વધુમાં જણાવ્યું હતું કે આવનારા સમયમાં વીજ પુરવઠાની ટીમની સાથે ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં અસામાજિક તત્વો સામે કડક હાથે કાર્યવાહી હાથ ધરવામાં આવશે। ગુનાખોરી ઘટે તે માટે ભાર મૂકીને લીંબડી ડિવિઝનમાં આવતા પોલીસ મથકના અધિકારીઓને અસામાજિક તત્વો પર બાજ નજર રાખવા સૂચના આપવામાં આવી છે। જે કેસની ગુજરાતી સાથે ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર। સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી ડિવિઝનની અંદર આજરોજ લીંબડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક જે તમામ પોલીસ સ્ટેશન વિસ્તારના જે આરોપીઓ છે, અલગ અલગ હેડના આરોપીઓ છે, એમાં શરીર સંબંધી બનાવ હોય, મિલકત સંબંધી બનાવ હોય અથવા વ્યાજખોરીના બનાવ હોય, ખાણ ખનીજના બનાવ હોય, આ તમામ જે પણ ગુનાના આરોપીઓ જે છે એમને રાઉન્ડ અપ કરવામાં આવેલા છે। આશરે 95 જેટલા આરોપીઓને રાઉન્ડ અપ કરવામાં આવેલા છે। સમગ્ર ડિવિઝનની વાત કરીએ તો ડિવિઝનની અંદર કુલ 370 આવા આરોપીઓની એક યાદી તૈયાર કરવામાં આવી છે। એ યાદીના આધારે આજે પ્રથમ સ્ટેજ ઉપર હાલ 95 જેટલા આરોપીને રાઉન્ડ અપ કરવામાં આવેલા છે। તાજેતરમાં જ માનનીય ગૃહ રાજ્યમંત્રી શ્રી સંઘવી સાહેબ અને માનનીય વિકાસ સાહેબ, ડીજી સાહેબ એમના દ્વારા તમામ જિલ્લાઓમાં સૂચના કરવામાં આવી કે એમાં જે પણ ભૂખા તત્વો છે અથવા જે પણ એવા આરોપી તત્વો છે કે જે સામાન્ય વ્યક્તિઓને હેરાનગતિ કરે છે એમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે। તો એના માટે થઈને જ આજે આ રીતે આરોપીઓને રાઉન્ડ અપ કરવામાં આવેલા છે। એમની હકીકત મેળવવામાં આવેલી છે, શું ધંધો કરે છે, કઈ જગ્યાએ રહે છે, અત્યારે કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે કે કેમ, અથવા એમના થકી બીજા કોઈ ગુનેગારો સુધી પહોંચી શકાય છે કે કેમ, એ બાબતેની તમામ જે કાર્યવાહી છે આજે કરવામાં આવેલી છે। અને હજી પણ આવનારા દિવસોમાં આમના વિરુદ્ધમાં કોઈ વધારે કાર્યવાહી કરી શકાય એમ છે કે કેમ, અથવા આમના થકી કોઈ બીજા ગુનાઓ અટકાવી શકાય એમ છે કે કેમ, એના માટે તે પ્રયત્ન કરવામાં આવશે। અને આ સિવાય એમના દ્વારા કોઈ જમીન દબાણો અથવા મકાનના દબાણો અથવા બીજી કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ જો થતી હશે તો બીજા વિભાગોની સાથે સંકલન કરી અને આમના ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય એના માટે થઈને અમે પ્રયત્નશીલ છીએ।